સ્વામિનારાયણ. ખરેખર આજ તો આનંદ છે. બહેનોનો કહેવાય નહીં, આજે માતૃ પૂજન દેવ છે ને એટલે બહેનોને આજે છૂટી, તમે તેમ વાતો કરો. ખરેખર આજે આમ તો અમેરિકન તહેવાર કહેવાય મધર્સ ડે, પણ ખરેખર આપણે ઇન્ડિયાની અંદર સ્વામીએ કીધું ને, જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી માતૃવંદનાનો દિવસ આપણે ભૂલાય નહીં. કેમ? એના ઋણમાંથી આપણે કદી છૂટવાના નથી. કહેવાય કે સ્વામીએ બહુ જોરદાર આપણને વાત કરી. ઘણા શાસ્ત્રો એક બાજુ હોય રહે ને, પણ માતૃદેવની જે કથા કરી એ જીવનની અંદર આપણે બધાને ઉતારવા જેવી છે. આજે 9 મહિના સુધી બાળક માતાના કોખની અંદર ઊંધું લબડીને એટલો પરિશ્રમ કરીને માતા જે જન્મ આપતી હોય, એ માતાએ કેટલું આપણે એના જીવનની અંદર એના ઋણમાંથી આપણે ઉતરી ના શકીએ. દેવો પછી પહેલા મા બાપ આપણા આગળ હોય. આ સ્વામીએ વાત કરી ને કે માતા પિતાના આશીર્વાદ લઈને નીકળજો તો તમારા ગમે તેવા રોકેલા કામ જરૂર સફળ થશે. તો જીવનની અંદર માતાને કદી પણ જીવનની અંદર જેના માતા પિતા હયાત હોય હજી પણ ચેતી જજો. આપણે શું કરીએ છીએ જીવનની અંદર, 4 છોકરા હોય 5 છોકરા હોય તો માતા પિતાના વારા કાઢીએ છીએ, પણ નસીબદાર એનો કહેવાય કે વધારેમાં વધારે માને રાખી શકે એવો. તો આજે જીવનની અંદર માતાનું મહત્વ એટલું છે, બાળકોને આ શીખવાડવાનું છે. જીવનની સ્કૂલનો ગ્રેજ્યુએટ નહીં થાય તો ચાલશે, પણ મા બાપની સેવા કરતો થશે નથી સમજવાનું કે બધા પાત્રો એને પાસ કર્યા. તો જીવનની અંદર માતાએ આપણી દીકરી હોય પણ એને સાસરે વરાઈને બીજે મોકલતા હોય તો એમ આપણે એમ લાગે કે આપણી દીકરીને સહેજ પણ દુઃખ પડે તો માતા પિતાની આંખોમાં આંસુ આવી જાય. તો આપણી વહુ પણ આપણા ઘરે આવી હોય તો એવી આપણી દીકરીને પણ એવો પ્રેમ આપજો. તો એ જેથી તમારી દીકરીને મોકલી હોય તો એના મા બાપનું શું થતું હોય, તો આપણી દીકરી પણ આપણી જે વહુ હોય આપણી દીકરી છે. વહુ ના માનતા દીકરી માનજો. તો ખરેખર જીવનની અંદર આપણે સાસુ નહીં થવાનું, મા થવાનું છે આપણે. તો એવા આપણે ખરેખર જીવનની અંદર આજે આપણા સંપ્રદાયના વિદ્વાન સંત શાસ્ત્રી સ્વામી, આપણા મંદિરના મહાન એવા શાસ્ત્રી સ્વામી ડીકે સ્વામીએ ખૂબ સુંદર વાત કરી. ધર્મકિશોરદાસજીએ જીવનની અંદર આ ઉતારવા જેવું છે. હજી આપણા જીવનની અંદર આ મંદિર જુઓ, આ ભાઈ પાછળ બધા ઘણા હરિભક્તો આ ઉભા રહે. કેમ? આ સંસ્કારનું સિંચન છે. આ મંદિર એ સંસ્કારનું સિંચન. જીવનની અંદર બાળકોને લઈ દર શનિવારે ભલે બીજે ક્યાંય ના જવાય, પાર્ટી છોડી દેજો, લગ્નમાં જવાનું છોડી દેજો, પણ મંદિરમાં લઈને આવવાનું રાખજો. તો એ તમે નહીં શીખવાડો તો ભાઈ ગળપણમાં પાણી માગશો ત્યાંથી મળવાનું છે ભાઈ. એટલે આ શીખવાડવાની જરૂર છે. મંદિરમાં લાવજો આપણા બાળકોને. તો આપણી સેવા, આપણું જીવન, આપણો બાળકોને જન્મ આપેલું એ સાર્થક છે. એકલું જન્મ આપીને છૂટાતું નથી, પણ સંસ્કારનું સિંચન કરવું એ જરૂરી છે. ખરેખર આવતા ઉત્સવો આપણે હરિકૃષ્ણ બે વાત કરી કે 20મો પાટોત્સવ આવે છે, 10મો આવે છે. આજે ISOC ની અંદર દરેક ચેપ્ટરોની અંદર કોઈ જગ્યાએ 25મો પાટો છે, કોઈ જગ્યાએ 10મો પાટો છે. આજે કહેવાય કે એટલા બધા વર્ષો આપણા થઈ ગયા, એ પણ આપણા પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રીના આશીર્વાદથી આજે 25 વર્ષો મંદિરોને થઈ ગયા. આવતી સાલ આપણો 20મો પાટોત્સવ આવશે. ના વર્ષે આપણો ઓગસ્ટની અંદર 13 થી 12 से 16 5 दिन का 5 દિવસનો આપણે એવો ભવ્યમાં ભવ્ય કથા અહીંયા થશે ને એના વક્તા આપણા ધર્મકિશોરદાસજી ને ધીરજ આખ્યાનની કથા સ્વામીએ વિચારી રાખી છે. હજુ પણ એમને જે આજ્ઞા કરવી હોય એમને શાસ્ત્રો પ્રમાણે એમને જે યોગ્ય લાગે કરી શકશે, પણ સ્વામીજી કોઈ ધીરજ આખ્યાન પ્રમાણે આપણે કથા કરીશું. અને 12 થી 16 તારીખે જન્માષ્ટમી છે ને જન્માષ્ટમીના દિવસે આપણે સવારે મહાપૂજાનું આયોજન થશે. તમને જન્મ દિવસ આવશે એમ આપણે વિગતવાર આપણે સમજાવીશું. પણ આ વખત દર વર્ષે આપણે સવારે અભિષેક કર્યો છે, પણ આ વખત ભગવાન કૃષ્ણનો જન્મદિવસ છે, સાથે સાથે આપણો 19મો પાટોત્સવ. તો સવારથી રાત્રે 12 વાગ્યા સુધી ભરપૂર કહેવાય કે
એવા ઉત્સવ સમયો મંદિરની અંદર થશે, 2 ટાઈમ ભોજન અને આપણો જે અભિષેકના દર્શન સવારે કરીએ છીએ એવા આપણે અભિષેક લગભગ 5:30 વાગે સાંજનો પ્રોગ્રામ આપણે રાખવાનો છે. કેમ પવિત્ર દિવસ છે અને જન્માષ્ટમીનો દિવસ છે અને આખો દિવસ ભગવાન 12 વાગે કૃષ્ણની આરતી કરી ને બધાએ આપણે છૂટા પડવાનું છે. આગળનો બધો જે પ્રોગ્રામ છે આપણે જણાવતા રહીશું. પણ આજે બહેનોને પ્રસાદ માટે ફર્સ્ટ ક્લાસ હોલની અંદર ડાઇનિંગ ટેબલો એવા સજાડ્યા છે. ફર્સ્ટ ક્લાસ સાડીઓ પહેરીને આવ્યા છો ને બહેનો ઘેર, ફર્સ્ટ ક્લાસ એવા ભાઈઓ કોઈ જતા નહીં હો. જ્યાં સુધી બહેનો ના જમી રહે ત્યાં સુધી ભાઈઓને એન્ટ્રી લેવાની નથી. આજે થોડો એમની જે ભક્તિઓ હોય પેટમાં પણ થોડો જાળવી રાખજો એમ. બહેનોને ફર્સ્ટ પ્રાયોરિટી છે આજે ના. આજે ભાઈઓએ આજે એટલી બધી મહાપ્રસાદ કહીએ અથવા આજનું ડિનર કહીએ મધર ડેનું એવું જોરદાર બનાવ્યું છે. સરપ્રાઈઝ છે હો ભાઈ બધાને. બહેનો જમવા જે છે ને એટલે ખ્યાલ આવશે ના. આજે અમારા ભાઈ બ્રિજેશભાઈ હોય, અનિલભાઈ હોય અને બીજા અનેક હરિભક્તો અહીંયા આપણી મેઘા, એમના ભાઈ હસબન્ડનું નામ ખબર નથી, ભૂલી ગયો, જગાભાઈ, ગણેક લગભગ આજે કિચનની અંદર જોઈએ તો નહીં તો 50 માણસથી સ્ટાફ ઓછો હોતો નથી. એટલો સેવાની અંદર એમ કે ભાઈ આ જીવનની અંદર એકલી કથા હોભરવી એટલું ને એટલું એનાથી 4 ગણું મહત્વ કિચનની અંદર સેવા કરીને હરિભક્તોને જમાડવાનું ભાઈ એ મોટું પુણ્યનું કામ છે. તો ખરેખર જે હરિભક્તોએ તન મન ધનથી સેવા આપી છે કિચનની અંદર જોરદાર તાલીઓથી વધાવીએ. અને આવા નવા ઉત્સવો આવતા સમયની અંદર આવા નવા ઉત્સવો આપણા મંદિરની અંદર જોરદાર રીતે થાય અને દરેકનો સાથ સહકાર ને સપોર્ટ રહે ને આપણને ખરેખર આપણું ચેપ્ટર કેવું નસીબદાર આપણે હરિભક્તો. આજે આપણને આવા વિદ્વાન સંત મળ્યા છે. ખ્યાલ આવ્યો? સ્વામીએ કીધું, મેં ઘણી વખત કીધું અહીંયા 5:30-6 વાગે હાજર થઈ જાઓ. કથા અત્યારે કેમ મંદિર પ્રસાદ ટાઈમે ભરી જાય છે, પ્રસાદ ટાઈમે ઓનાથી વધારે ભરાવું જોઈએ. પણ આ કથાનો બી ખોરાક છે ને એ મોટો ખોરાક છે. કથા ઉત્તર છે જીવનની અંદર તો બધું ઓટોમેટિક આપણું બેડો પાર થઈ જશે. કહેવાનું આપણા રૂકેલા કામ બધા પૂર્ણ થશે. એ કથા જીવનની અંદર કથા છે ને સ્વામીનો અડધો શબ્દ કહીએ તો થાક. ઊંઘો અહીંયા આવીને વાંધો નહીં પણ કથા સાંભળવા જરૂર 5:30-6 વાગે આવી જાઓ. ના આવા આપણે વિદ્વાન સંત હિન્દી ભાષી હરિભક્તો હોય તો એમને પણ કે ટાઈમસર આવો. સ્વામી આપણને ઘણા વર્ષો પછી મળ્યા છે, હિન્દીની અંદર કથા કરે છે એમ ને ગુજરાતી મેં કરી છે એમ. તો આવા વિદ્વાન સંત આપણને ચેપ્ટરની અંદર મળ્યા છે ને એમના માર્ગદર્શનથી આપણને લગભગ આમ્ર ઉત્સવ જોરદાર ભવ્યમાં ભવ્ય ફર્સ્ટ ટાઈમ આપણા મંદિરની અંદર થશે. ને બીજા નંબરની અંદર પાટોત્સવની અંદર સ્વામી જાહેરાત કરશે 20મા પાટોત્સવના સંદર્ભની અંદર આપણે 12 ઉત્સવ કરવાના છે. 19મા પાટોત્સવથી માંડી ને 20મા પાટોત્સવ સુધી લગભગ મહિને 1.5 મહિને એવી ફર્સ્ટ ક્લાસ જેટલા દેવો અહીંયા આપણે પધરાયેલા છે મંદિર આપણે જે કહેવાય સનાતન હિન્દુ ધર્મની પરંપરા પ્રમાણે આપણું આ મંદિર જેટલા દેવો અહીંયા પધરાયા છે 20મા પાટોત્સવના અનુસંધાનની અંદર જે ભગવાન દેવ દેવતા હોય એમની આપણે કથાનું આયોજન થશે. ચાલો ભાઈ આ દિવસ આપણે નક્કી કરીએ ભાઈ ઘનશ્યામ મહારાજ હોય તો ઘનશ્યામ મહારાજની કથા, નરનારાયણ દેવનો ઉત્સવ તો નરનારાયણ દેવનો, લક્ષ્મી નારાયણ દેવનો હોય તો એ દિવસે એમની કથા. એવા લગભગ 12 ઉત્સવો આપણે એક વર્ષની અંદર 19મા પાટોથી 20મા પાટોત્સવ દરમિયાન એ પણ આપણા 20મો પાટોત્સવ ભગવાન ધામધૂમથી આપણે ઉજવાય એટલે 19મા પાટોત્સવથી આપણે શરૂઆત એના સંદર્ભમાં આપણે કરી દેવાની છે. તો ખરેખર બધાને ખૂબ આનંદ. આજે હરિભક્તોને પ્રસાદ બનાવીને જમાડ્યા છે. આજે એ બહેનો જોરદાર તાળીઓથી બધાઓ હરિભક્તોને પહેલા આજે તમને જમાડવાના તો ભાઈઓ સવારના લાગી પડે છે સવારે લગભગ 10-11 વાગ્યાથી કિચનમાં. હવે અમારો ફાધર ડે આવે છે એટલે તમારે બરોબર જોરદાર બરાબર ને ભાઈઓ. આપણે હું ગુનો કર્યો, આપણે આનંદ તો લેવાનો, તાળીઓ મારો એટલે આપણે પણ આનંદ કરવાનો છે ને ખરેખર બહુ જ મજા આવી. ખરેખર આ સત્સંગ આપણો એમ લાગે કે આપણો આ પરિવારની અંદર આપણે વાતો કરી રહ્યા છીએ એવો અહીંયા ભાસ થાય છે આ મંદિરની અંદર. એમ લાગે આ બધી મારી જગદંબાઓ બેઠી છે એવું લાગે છે એમ. આજે માતા આજે કહેવાય માતા એટલે જગદંબા. ખરેખર આ દેવી આ બહેનોને જોઈએ ને તો માતાઓ મેં અંદર બી ઉમિયા માતા બેઠી ને એમના દર્શનો થાય છે. ખરેખર જય હો જય હો. ભારત માતા કી, ભારત માતા કી.